સોનું ક્યારે સસ્તું થશે? 49,000 થશે સોનાનો ભાવ? નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજે હું લઈને આવ્યો છું મહત્વની જાણકારી, જે મિત્રો સોના ચાંદી ખરીદવાવાળા માટે ખૂબ મહત્વની સાબિત થઈ શકે। તો મિત્રો, ઘણા મિત્રોના એવા સવાલો આવતા હોય છે કે મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે? સોનું ખરીદવું છે, પરંતુ સોનું બહુ મોંઘું છે। સોનું અત્યારે ખાલી મધ્યમ વર્ગ નહીં, પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો મિત્રો, સોનાનો ભાવ અહીંયા આસમાને ટપકી રહ્યો છે। છેલ્લા 1.5 મહિનાથી સોનાનો ભાવ ઘટાડા તરફ હતો, પરંતુ મિત્રો છેલ્લા 4 થી 5 દિવસની અંદર, એટલે કે છેલ્લા એક અઠવાડિયાની અંદર મિત્રો સોનાનો ભાવ એ ઓલ ટાઈમ હાઈ એસેટ ઉપર ટપકી રહ્યો છે ભારતીય બજારમાં, અને જે નીચે આવવાનું નામ નથી લઈ રહ્યો। તો હવે શું થશે? સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી? સોનું સસ્તું થશે કે નહીં? સાથે ચાંદીમાં શું થશે? ચાંદી પણ અત્યારે આગ ઝરતી તેજી સાથે ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ ઉપર મિત્રો ટપકી રહી છે। મિત્રો, ચાંદી પણ આગ ઝરતી તેજી સાથે વધી રહી છે। તો મિત્રો, ચાંદી પણ સસ્તી થશે કે નહીં? આગામી થોડા દિવસોમાં કેટલો થશે સોનાનો ભાવ? 1-2 મહિનામાં, અથવા તો દિવાળી સુધીમાં, અથવા તો આગામી 5 થી 10 વર્ષની અંદર શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ? તેમજ આગામી આવતા મિત્રો તહેવારોમાં શું રહેશે સોનાનો ભાવ? નવરાત્રિમાં પણ શું રહેશે સોનાનો ભાવ? તેની પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીએ। તો મિત્રો, સોનું ક્યારે 40,000 કે 49,000ની સપાટીએ નીચું આવશે કે નહીં? ઘણા બધા સવાલના એક જ જવાબ આપણી ચેનલ ઉપર આપીએ છીએ, બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલ ઉપર। તો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો, અને તમારા પણ મિત્રોને શેર કરો, જેથી કરીને તમારા પણ મિત્રો સોનું ખરીદતા પહેલા વિડીયો જોઈ લે અને તેમને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન પણ દબાવવાનું ભૂલશો નહીં। અને મિત્રો, તમારા શહેરના પણ ભાવ જાણવા માટે આપણા વિડીયોની અંદર કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખી દો, જેથી કરીને તમારા શહેરના પણ આજના તાજા શું ભાવ ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તો મિત્રો, તે સિવાય આપણે દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ અને એક ખાસ એનાલિસિસના વિડીયો આપીએ છીએ। તેવો જ આજે ખાસ એનાલિસિસનો વિડીયો લઈને આવી ગયા છીએ। તો આખો જ વિડીયો જોવો જરૂરી છે। તમને 100% સોના ચાંદીના મામલે જે કોઈ પણ સવાલ છે તેનો મિત્રો 100% ફાયદો થશે। તેમજ મિત્રો, આપણે આ વિડીયોની અંદર વાત એક પણ કરવાના છીએ કે રોકાણ કરવું હોય સોનાની અંદર તેમજ ચાંદીની અંદર તો તે ક્યારે કરી શકાય, તેની લીધે તેમાં મિત્રો આપણે કયા કયા એવા પ્લાન હોય એ વાપરી શકાય, જેના લીધે આપણને ખૂબ મોટો ફાયદો થઈ શકે, તેની પણ આપણે વાત કરવાના છીએ। મિત્રો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। તો મિત્રો, આજની વાત ચાલુ કરીએ ઝડપથી કે પહેલાનો આપણે જે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો તેમાં આપણે એક ખાસ રેન્જ બતાવી હતી સોનાની, કે સોનું એ $2,640 સુધી જઈ શકે। ત્યાં એક મજબૂત રેસિડન્સ છે, તેની આગળ જવાની બહુ શક્યતા નથી। તેની નીચે જોઈએ તો $2,550 થી $2,500ની વચ્ચે સોનું રમશે। તો છેલ્લા 15 દિવસથી એવું જ થઈ રહ્યું છે મિત્રો। 15 દિવસમાં સોનાએ ઉપરના ઇન્ટ્રોગેટ લેવલ 2639 થી સપાટી ટચ કરી છે। ત્યાંથી સોનું તરત જ પાછું વળી ગયું અને ત્યાંથી નીચે $2,628 સુધી નીચે પણ ગયું। આ બંને સપાટી વચ્ચે સોનાના ભાવ અથડાઈ રહ્યા છે। કોઈ મોટી તેજી પણ જોવા નથી મળી મિત્રો 15 દિવસની અંદર, અને નીચે પણ નથી આવ્યા સોનાના ભાવ। પણ હા, ઇન્ટરનેશનલ લેવલે સોનાના ભાવમાં એક કરેક્શન જોવા મળ્યું, જે મોટું કરેક્શન કહી શકાય, લગભગ મિત્રો $50 જેટલું। પરંતુ ભારતીય બજારમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી। એકવાર 76,700 સોનાનો ભાવ થયો, ત્યારબાદ છેલ્લા 5 દિવસથી લગભગ 74,000 થી લઈને 75,800ની વચ્ચે સોનાનો ભાવ રમી રહ્યો છે। તેનું કારણ મિત્રો શું છે? તો તેનું કારણ છે રૂપિયામાં થોડી નબળાઈ આવી, જેને એક લોકલ બજારમાં એક પ્રીમિયમ ચાલતું હોય છે કે જે સોનાનો ભાવ ઊંચા હોય છે, જેને ઝડપથી નીચા નથી લઈ આવતા। એક ખાસ સપાટી તોડે ત્યારબાદ હાલ બજાર ભાવ હોય તે નીચે આવે છે, તો તે રીતનું એક પ્રીમિયમ પણ ચાલતું હોય છે। તેને લીધે આપણને સોનામાં ભારતીય બજારની અંદર ભાવમાં તેમજ ગુજરાતની બજારની અંદર એક ઊંચી સપાટીએ ટકેલા જોવા મળ્યા છે। તો હવે સવાલ એ થાય કે આગળ શું થશે? તો આગળની વાત કરીએ તો આગળ જે કાંઈ સપાટી રહી છે, જે સોનાના ભાવને અસર કરતા પરિબળોની વાત કરીશું, પરંતુ તે પહેલાં વચ્ચે આપણે
ચાંદીની વાત કરી લઈએ. ઘણા મિત્રોના ચાંદીના ભાવને લઈને પણ સવાલો કરતા હોય છે કે ચાંદીમાં શું થવાનું છે. ચાંદીનો આપણે ચાર્ટ જોઈએ 1 મહિનાનો, તો ચાંદી લગભગ સ્થિર જેવી જોવા મળી છે. 28થી લઈને $29 વચ્ચે ચાંદીનો ભાવ સ્થિર થયો છે. પરંતુ છેલ્લા 5 દિવસમાં ચાંદીનો ભાવ પણ મિત્રો ડોલરમાં જોઈએ તો $30થી $31 વચ્ચે રમી રહ્યો છે, જે મિત્રો ઘણો વધારામાં કહી શકાય. પરંતુ મિત્રો ભારતીય બજારમાં 85,000થી ઉપર છેલ્લા 15 દિવસથી ચાંદીનો ભાવ રહ્યો છે. ક્યાંક ક્યાંક તો 89,000 પણ ચાંદીનો ભાવ રહ્યો છે અને 83,000થી 84,000 તેનાથી ખાસ નીચે પણ નથી આવ્યો ચાંદીનો ભાવ. ત્યારબાદ એક મોટા સમાચાર આવી ગયા છે કે જે ચાંદીના ભાવને મોટા પ્રમાણમાં અસર કરવાના છે અને કરી પણ રહ્યા છે. આપણે ગયા વખતે વાત કરી હતી કે ચાઇનીઝ ઇકોનોમી, ચાઇના એ ચાંદીનું સૌથી મોટું માર્કેટ છે. જેથી ચાઇનાની ઇકોનોમીમાં કોઈ પણ ફેરફાર થતા હોય, ચાઇનામાં જેટલી માંગ વધુ ઊભી થતી હોય, ચાઇનામાં જેટલી તેજી આવતી હોય, તેની અસર સીધી ચાંદીના ભાવ ઉપર થતી હોય છે અને ચાંદીની માંગ ચાઇના ઉપર આધાર રાખે છે. અત્યારે ચાઇનીઝ ઇકોનોમી વેગ પકડી રહી છે. ચાઇનીઝ જીડીપીમાં ડેટા ઊંચા આવ્યા છે અને આગળ પણ હજુ ચાઇનીઝ ઇકોનોમી વધુ વેગ પકડશે. તેજીમાં ચાઇનીઝ ઇકોનોમી દેખાઈ રહી છે. એટલે કે વૈશ્વિક લેવલે અમેરિકા અને યુરોપનો માહોલ છે, પરંતુ ચાઇના અત્યારે આગળ વધી રહ્યું છે. તેને લઈને ચાંદીમાં મોટી માંગ થવાની છે અને હાલમાં થઈ પણ રહી છે. મિત્રો ચાંદીમાં મોટી મજબૂતાઈ જોવા મળી રહી છે, જે મિત્રો તમે ભાવમાં પણ છેલ્લા 5 દિવસથી જોઈ શકો છો. ચાંદીમાં મોટી મજબૂતાઈ આપી રહી છે અને આગળ પણ હજુ આમ જ મજબૂતાઈ રહેશે ચાલુ. હા, એક કરેક્શન આવી શકે નાનકડું, કે જે અત્યારનો ભાવ છે તેમાંથી 1000થી લઈને $1,500 ચાંદીનો ભાવ નીચો આવે, પરંતુ કોઈ મોટી મંદી ચાંદીના ભાવમાં જ નથી દેખાઈ રહી. સિવાય કે સોનામાં ભાવમાં કોઈ મોટી મંદી આવે તો પાછળ ચાંદીમાં પણ થોડી ઘટે. તે સિવાય હાલ ચાંદી થોડાક સમય માટે મજબૂત છે. તેમજ ચાંદીમાં જે આગળ આપણે ટાર્ગેટ આપ્યા હતા એ એચીવ થઈ ગયા છે. આપણે 90,000થી લઈને 93,000નો એક ટાર્ગેટ આપ્યો હતો. તે મિત્રો ગયા વર્ષે 93,000થી નહીં પરંતુ 96,000નો ટાર્ગેટ વટાવી દીધો છે ચાંદીએ. પરંતુ મિત્રો આ વર્ષે આપણે 1 લાખનો ટાર્ગેટ આપ્યો છે કે ચાંદીનો ભાવ એ આ વર્ષ પૂરું થતાની સાથે 1 લાખને પણ પાર થઈ શકે. કોઈ મોટી મંદી નથી દેખાણી, તો ચાંદી જેમને લેવાની હોય ઇન્વેસ્ટમેન્ટ માટે તેઓ અત્યારે પણ લઈ શકે. તેઓ કરેક્શનની પણ રાહ જોઈ શકે. થોડું કરેક્શન આવે, કરેક્શન એટલે કે થોડુંક ઘટાડો આવે ત્યારે પણ લઈ શકો. અત્યારે પણ ખરીદો તો તમે નુકસાનીમાં નહીં રહો. અને મિત્રો ફરીથી આપણે સોનાના ભાવની વાત ઉપર આવી જઈએ તો સોનાનો ભાવ અત્યારે ખાસ મોટી જે અસર કરી રહ્યું હોય તે પરિબળ છે તે મિત્રો અમેરિકાની મંદી. અમેરિકાની ઇકોનોમી સતત ને સતત નીચે જઈ રહી છે. ડોલર ઇન્ડેક્સ વધુ મજબૂત પડી રહ્યો છે. મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે કે ડોલર નબળો પડી રહ્યો છે અને આગામી સમયમાં ડોલર હજુ નબળો પડી શકે છે. તેને લઈને સોનાની તેજીને એક વેગ મળી રહે, બૂસ્ટ મળી રહે છે. એટલે કે સોનું મજબૂત છે. ગયા વખતે આપણે કહ્યું હતું કે ઓવરઓલ સોનું મજબૂત છે. હજુ પણ કહીએ છીએ કે ઓવરઓલ સોનું મજબૂત છે. હા, એક કરેક્શન છે જે ઇન્ટરનેશનલ લેવલે આવ્યો હતો, પરંતુ આપણને તેનો લાભ ન મળ્યો. હજુ તેમાં તેનું એક લેવલ $2,550 જો આ લેવલ સોનું તોડે તો સોનું એ $2,450 અને તેની નીચામાં $2,400 સુધી જઈ શકે. એટલે કે આપણને એક 72,000નો ટાર્ગેટ આપ્યો હતો તેવું પણ થઈ શકે, પરંતુ આવું બનવું શક્ય એ 93% આસપાસ છે. જો અમેરિકામાં ફેડરલ રિઝર્વની આગામી વ્યાજ દર ઘટાડવાની અથવા તો વધારો કરવાની મીટિંગ ચાલતી હોય છે દર મહિને, તે મિત્રો આ મહિનાના સપ્તાહ ચાલુ થવાના માટે મિત્રો વ્યાજ દરમાં ઘટાડો થયો હતો. તેના લીધે સોનું એ દિવસે ને દિવસો વધારા તરફ જઈ રહ્યું હતું. પરંતુ મિત્રો આગામી પણ મહિનામાં જે ફેડ વ્યાજ દરની મીટિંગ થવાની છે તેમાં પણ જો આવું ને આવું જ થવામાં આવે, અમેરિકન ઇન્ફ્લેશનના આગામી ડેટા આવવાના છે તે એટલા બધા સારા ન આવે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવતી ન દેખાય. તે સિવાય કોઈ બેંક કે કોઈ મોટી કંપની ના ધાર ન થાય તો સોનામાં એક ઘટાડો હાલ શક્ય દેખાઈ રહ્યો છે. તે સિવાય સોનાના ભાવની અંદર
ક્યારેય ઘટાડો થવું શક્ય નથી. તે સિવાય તેજીના જે પરિબળો છે તેમાં જે અત્યારે તેજીમાં ખાસ વેગ આપી રહ્યા છે તો એ એટલે કે અમેરિકામાં મંદી દેખાઈ રહી છે તે અને તેજ સિવાય બીજી કોઈ કારણો છે જે રશિયા યુક્રેન વચ્ચે ટેન્શન વધી રહ્યું છે તે સિવાયના જો કોઈ બીજા ટેન્શન ઊભા થાય તો સોનાની તેજીને એક વેગ આપી શકે. બંને તરફના કારણો છે તે દેખાઈ રહ્યા છે, તે કારણો મજબૂત દેખાઈ રહ્યા છે એટલે કે બે તરફી વધઘટ સોનામાં ગમે ત્યારે મોટી વધઘટ શક્ય છે, પરંતુ ઓવરઓલ જોઈએ તો સોનું મજબૂત જ છે અને આગામી સમયમાં પણ સોનાનો ભાવ ક્યારેય ઘટાડા તરફ જઈ શકે નહીં જેટલું આપણે વિચારી રહ્યા છે. હવે મિત્રો વાત કરીએ કે રોકાણ કરવું હોય તો ક્યારે શક્ય છે, તો મિત્રો અત્યારે જો સોનાની અંદર રોકાણ કરવું હોય તો મિત્રો અત્યારે કરી શકાય, કારણ કે મિત્રો સોનાનો ભાવ એ ફરી ઉછાળા તરફ જઈ રહ્યો છે તો મિત્રો અત્યારે રોકાણ કરી શકાય. લોંગ ટર્મ માટે તમે રોકાણ કરી રહ્યા છો તો મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી લો. અને મિત્રો એસઆઈપી પ્લાન્ટ હોય છે જે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ, જેની મુજબ તમે સોના તેમજ ચાંદીની અંદર પણ રોકાણ કરી શકો છો. તો મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવા માટે અત્યારે સુવર્ણ તક છે, તો મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી લેવાય. તેમજ મિત્રો વાત કરીએ તો દિવાળી સુધીમાં સોનાનો ભાવ એ 78,000થી લઈને 80,000ની સપાટી પણ કૂદાવી શકે છે તેવું નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે. અને મિત્રો નવરાત્રિમાં પણ સોનાનો ભાવ એ 2થી લઈને 3,000 વધારા તરફ જઈ રહેવાનો છે. તો મિત્રો સોનું ખરીદવું હોય તો અત્યારે ખરીદી શકાય, ખોટી રાહ જોઈને બેઠું ન રહેવું, કારણ કે મિત્રો આપણને સોનાની અંદર અત્યારે ખરીદો તો થોડોક ફાયદો થઈ શકે. અને મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સુધી આપણી આ ચેનલના વિડીયો શેર કરતા રહો. વિડીયોને લાઈક કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.